સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં પોલિંગ સ્ટાફ સહભાગી બન્યો। પોતાના અથાગ પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે। ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયેલ 675 જિલ્લા કર્મચારીઓ તેમજ અધિકારીઓ પોસ્ટલ બેલેટથી તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાનના દિવસે મતદારો સુચારુ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર ગીર સોમનાથ જિલ્લાના પોલિંગ સ્ટાફ દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઊભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટ થકી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। નોંધનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે તારીખ 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તારીખ 2 મે સુધી સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પોસ્ટલ દ્વારા મતદાન પ્રક્રિયા આયોજિત કરવામાં આવી છે।